એમને એમને વાસ્તવમાં એમના પાસપોર્ટ ઉપર એ અલગ અલગ કન્ટ્રીમાં 3-4 વખત જે કમલેશ મહેતા છે એમને કહ્યું હતું કે તમે 3-4 કન્ટ્રીમાં ફરો તો તમારું ટ્રાવેલિંગ ટૂરનું જે બુક છે પાસબુક છે એમાં તમારી મજબૂત ફાઇલ બની શકે. જે કમલેશ મહેતા એજન્ટ છે એ પણ પોર્ટુગલનો પીઆર છે, પોર્ટુગલમાં રહે છે. અને આમના જે મોટાભાઈ છે જે બંધક છે કિસ્મતસિંહ, એના મોટાભાઈનો પડોશી છે. એટલે વિશ્વાસથી એને કામ હર્ષિત કમલેશભાઈને આ કામ સોંપવામાં આવ્યું છે. હર્ષિત કમલેશભાઈને આ કામ કરતા હશે અને કરે છે, એમાં અગાઉના કંઈક હિસાબો બાકી હશે, એના કારણે જ આમને બંધક બનાવ્યા એવું લાગે છે. દુબઈ સુધીના પાસપોર્ટ અને વિઝા કમ્પ્લીટ છે. દુબઈથી પોર્ટુગલના વિઝા આપણે એમ કે ત્યાં એપ્લાય કરીને તમને મળી જશે. એ એજન્ટ સાથે ઓળખાણ કરાવીને એ નીકળી ગયા છે અને એજન્ટે અમને જૂના હિસાબ નહીં પત્યો હોય એટલે ફસાવીને લિબિયા હેન્ડ ઓવર કર્યા છે પૈસા વસૂલ કરવા માટે. ભારત સરકારમાં વિદેશ મંત્રાલયમાં આજે જે રજૂઆત મયંકભાઈ નાયક અને ટીમ દ્વારા કરવામાં આવી છે એ પણ આગળની કાર્યવાહી હાથ ભારતના આપણા જે એમ્બેસેડર છે લિબિયા ખાતે એના મારફતે કરી રહ્યા છે. ખેતીવાડી કરે છે અહીંયા. અને આ તેમના મામાના દીકરા છે. એમના એક મોટા ભાઈ તો ત્યાં જોબ કરે છે, પોર્ટુગલમાં છે અને પોર્ટુગલ સ્થિત છે. આ નાના ભાઈ હતા એમને પોર્ટુગલ લઈ જતા હતા, પણ કાયદેસર લઈ જવા માટે તો 3-4 વર્ષથી એ લોકો ટ્રાવેલિંગ કરાવતા હતા કે પાસબુકમાં તમારી ફાઇલ સારી બને એટલે જુદા જુદા કન્ટ્રીમાં તમે ફરો. પછી દુબઈ સુધી ઓફિશિયલી ગયા છે. દુબઈથી એમને પોર્ટુગલના જે વિઝા બનવાના હતા એ વિઝા બનવાને બદલે એને ફસાવવામાં આવ્યા. બસ.